રાખી છે કે શનિવારે આપણે જોબ ફેરનો કાર્યક્રમ આવ્યા છે. અત્યારે આપણી પાસે પરિસ્થિતિ એવી છે, ગઈકાલે આપણી પરીક્ષા પૂરી થઈ, ત્યાર પછી આજે આપણે વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી એટલા માટે કે આવતીકાલે પાછી જે રવિવારની પરીક્ષા છે, પરમ દિવસેની પરીક્ષા છે, આજે શુક્રવાર થયો ને, આ ગુરુવાર બરાબર, તો એની મિટિંગ પાછી સાહેબ આવતીકાલે જ છે ને તમારે? હા, કલેક્ટર કાલે. એટલે આપણે પરિસ્થિતિ કેવી છે, શનિવારે જોબ ફેર છે, શનિવારે જોબ ફેર છે, રવિવારે જીપીએસસીની પરીક્ષા છે અને સોમવારે પાછી એમ.કોમ, બીએડ અને BMA આ પરીક્ષા છે. એટલે ત્રણ દિવસ જુદી જુદા કાર્યક્રમોમાં રોકાય છે. એટલે શનિવારે જોબ ફેર પૂરો થઈ જાય. શુક્રવારે જોબ ફેર કેટલા વાગે અંદાજિત પૂરો થાય? 5-6 વાગે. પછી ડ્યુટી રહે કોની? જીપીએસસીના જે ક્લાર્ક હશે એની, પણ એ એક નહીં રહે, ક્લાર્ક એક જ છે, આપણને ઓન પેપર ક્લાર્ક એક જ મળે છે, પણ બીજા ક્લાર્કે મદદ કરવાની છે. અને સાથે એવું હશે તો અધ્યાપકોને પણ જોડશું, કારણ કે આપણે 3 દિવસની અંદર એકદમ ટાઈટમ ટાઈટ પ્રવૃત્તિ કરશું થઈ જ થાય. એટલે જોબ ફેર થઈ જાય પછી એના નંબર આપણે અહીંયા 8 બ્લોક થશે જીપીએસસીના. કેમેરા જ્યાં હોય ત્યાં જ પાછા બ્લોક રાખવાના છે. એમાં કેટલી સંખ્યા બેહાડવાની છે, કેવા બ્લોક રાખવાના છે, એ સાહેબ મિટિંગમાં જાય. પરમાર સાહેબ તો જ જાય, મને મંજૂરી મળશે. પરમાર સાહેબ તો જ જાય. પરમાર સાહેબને રવિવારે ડ્યુટી ઉપર બોલાવેલા છે, શનિ રવિ 2 દિવસ એનસીસીમાં. એટલે અત્યારે અમે કાગળ લખીને એને મૂકીએ છીએ કે એને મુક્ત કરે. જો એ મુક્ત થશે તો એ મિટિંગમાં જાય, જો એ મુક્ત નહીં થાય તો મિટિંગમાં સોલંકી સાહેબ જાય. સાહેબ આ તમે બે લાઇઝિંગમાં રહેજો, અને માનો કે એને મુક્ત ન કરે તો તમે મિટિંગમાં જાજો અને તમારી સાથે એક સિનિયર અધ્યાપકને, આમાં 2 સિનિયર મળશે, એક સિનિયરને લેવા પડશે. એમાં આપણે રવિવારે આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે છે એને બોલાવતા નથી. 4 જણા એ આવતા જ નથી. એને સ્પેરમાં રાખવાના, જરૂર પડે તો બોલાવવાના, કારણ કે એ લોકો સવારે કામે લાગે છે અત્યારથી, તો ક્યારેક રાતના 9, 9:30 થાય છે અને સતત મગજ દુખાવી દે. એમાં એક બેન આપણા દીનાબેન તો ખૂબ માંદા પડી ગયા છે, ખબર કાઢી લેજો, આમ જતા નહીં ત્યાં પણ ફોન કરી લેજો, કારણ કે 3 દિવસ તો એને જોરદાર રીતે એડમિટ રાખવા પડ્યા હતા, ગાળાને ઉલટી થઈ ગયા. અને મૈત્રા સાહેબની પરિસ્થિતિ પણ સારી નથી, અડધા માંદા એ પણ થઈ ગયા છે. એટલે એ લોકોને રવિવારે આરામની સખ્ત જરૂર છે અને એને આરામ આપ્યો છે. છતાં એ લોકોએ કીધું છે, જીતનભાઈએ કીધું અને મૈત્રા સાહેબે કીધું, જરૂર પડે તો બોલાવજો સાહેબ તમે એમ. હવે જોબ ફેર પછી જીપીએસસીની પરીક્ષાના નંબર લખાઈ ગયા. રવિવારે એની પરીક્ષા જીપીએસસીની છેલ્લું પેપર સાહેબ ક્યારે છે? 2 પેપર છે, બપોરે 2:30 વાગેથી લગભગ 4 વાગે પૂરું થશે. હે 4:30 કેટલા વાગે ભાઈ? 6 વાગે. 6 વાગે લાગુ છે. હા, હવે જો મોટી મુશ્કેલી તે દિવસે પડશે. 6 વાગે જાય એટલે આપણે 6 વાગે ફ્રી ન થઈએ, પેપર ને એનું બધું ઉકેલીએ જીપીએસસીનું, એટલે 1 કલાક જાય. એટલે 6:30 વાગે એમએની ટીમ જે નંબર લખવાના છે ક્લેરિકલ વિભાગમાંથી અને સિનિયર અધ્યાપકો રહેવાના હોય એ પણ નંબર લખવા પડશે. સાહેબ એનો બધા બારકોડ આવી ગયા છે, કબાટમાં મેં મૂકી દીધા છે. એમ.કોમ, બીએડ અને BMA આ 3 પરીક્ષા, એટલે ઓછામાં ઓછા 19 બ્લોક ઉપર થશે. થાય ને સાહેબ? ઓછામાં ઓછા 19 બ્લોક થાય આખા દિવસના. પરીક્ષાઓની 3 ટાઈમમાં પરીક્ષા છે. આપણો કોલેજનો સમય રાબેતા મુજબનો જ રહેશે. જે લોકોને જ્યારે ડ્યુટી હશે 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી તો આપણે અહીંયા હોઈશું. એક છેલ્લી પરીક્ષા આવી છે જે 3 વાગ્યાથી ચાલુ થાય છે, એમએની. આ ટૂંકમાં 3 વાગ્યાની જે છે, બીએડની હોય કે એમ.કોમની હોય, બરાબર. એ પરીક્ષાના અધ્યાપકો જે સુપરવિઝનમાં હોય એ કોલેજેથી વહેલા વહી જાય, અથવા તો ઓનલાઈન લેક્ચર લઈ લેશે તોય ચાલશે. એને બપોર પછી કે એ સમય આવી જાય, ઓછામાં ઓછા 1 વાગે આવી જાય. ઓનલાઈન લેક્ચર લીધા હોય તો 1 વાગે આવી જાય. જો ઓનલાઈન ન લીધા હોય અને કોલેજે આવ્યા હોય પછી બપોરે જમવા ગયા હોય તો જમીને પાછા સમયસર પહોંચી જાય. બાકીની 2 ટીમ તો અહીં હશે. પણ મોટી મુશ્કેલી એ રહે, મનીષાબેન, બપોરીબેન, શૈલેષભાઈ નથી, આજે રાજકોટ ગયા છે, એ
કે રવિવારે જ્યારે જીપીએસસીની પરીક્ષા પૂરી થઈ જાય પછી 19 બ્લોક આપણે લખવાના થશે. હા, તું ઓલું કામ કર. તો રવિવારે તમારે ફોર્મ ભરાય છે. આ રવિવારનું કરો ને, રવિવારનું કરો. પેલું છે ને પરીક્ષામાં એમાં તમે ફ્રી રહો. કેવી રીતના રહો? એક પરીક્ષાને ઓછામાં ઓછા 6, 7, 8 બ્લોક આવશે. 6, 7, 8 બ્લોક એટલે બહુ લાંબા બ્લોક નથી. એમાં તમારે કામ હોય, તમે 4 જણા, જે સ્વતઃ 4 જણા હું ગણું છું, તો જેને કામ હોય ને એ ઇન્ટરવલ બદલતા રહેવું. કામ હોય, માનો કે તમારે તે દિવસે જાજુ કામ છે તો જયેશને મૂકી દેવાનું, મનીષાબેનને જાજુ કામ છે તો બીજાને મૂકી દે. એટલે એ પરીક્ષા પાછી તમારી એક પરીક્ષા છે, મને ખબર છે, કારણ કે ક્લેરિકલ વિભાગના બીજા કામ એટલા જ હોય છે ઓફિસના, સાથે સાથે આ પરીક્ષા છે. અને પરીક્ષા બધાને આપી છે. આપણને એમ થાય કે આપણને જાજી આપી એવું નહીં, સાયન્સ વાળાને તો એનાથી જાજી આપી છે. હા, હા, આઈડિયો સરસ. આપણે છે ને આ બહુ સરસ સજેશન છે. તો આપણે ખાલી 8 બ્લોકમાં જ લખવાના, આ 19 બ્લોકમાં લખવાના ન હોય, એ બરાબર છે. પણ હવે આ લોકોને 8 બ્લોક મુખ્ય કેમેરાવાળા હોય મોટા મોટા, એ રાખી દઈ. 8 જ બ્લોક થાય કે વધારે થાય? 24 ને 8 બ્લોક. 24 ને 8 બરાબર છે. બીજામાં આપણે ઓન પેપર આપણી પાસે ટાઈમ ટેબલ હોવું જોઈએ કે કઈ પરીક્ષા ક્યાં બેસશે અને કેટલા હશે, તો એ પ્રમાણે આપણે લખી નાખીએ મનીષાબેન, બકોરીબેન. તો બીજામાં ખાલી 8માં લખવાનું રહીએ તો એને કાંઈ વાર લાગે નહીં. અને એ લખાવવામાં આપણે પણ જે પરીક્ષા કમિટી છે એને પણ હું મોકલીશ, સાથે રહેવું છે અમે બધા. એટલે ચિંતા જેવું કાંઈ છે નહીં. એટલે આ એક ખાસ બાબત હતી. હવે સાહેબ, પરમાર સાહેબ, તમે કદાચ પરીક્ષામાં જાઓ કે ન જાઓ, પણ આજની તારીખમાં સોલંકી સાહેબ, જીપીએસસીની અંદર 8 સુપરવાઇઝર, 3 પટ્ટાવાળા આટલા કમ્પ્લીટ કરીને એમને આજે જાણ કરી દીધી. એટલે રવિવારની એની ડ્યુટી રહેશે. બહુ અનિવાર્ય સંજોગોમાં જવો છે તો આજે એનું પ્લાનિંગ ગોઠવી દીધું. બારકોડ આવી ગયા ને બધું? બારકોડ બધા આવી ગયા છે. એટલે સોલંકી સાહેબ તો વહી જાય, એ સિવાયના જરૂર પડે તો આમાંથી અધ્યાપકોને કામમાં લ્યો. કારણ કે આપણે પ્રોબ્લેમ એ છે કે વ્યાસ ને પરમાર સાહેબ સિવાય બધા લગભગ પરીક્ષાઓમાં છે, વેરિફિકેશન ડોક્યુમેન્ટમાં આપણે 2 પોઈન્ટ છે, બરાબર? એટલે તમે એમાં જોડાય અને આ પરીક્ષાનું છે ને પેપરનું કામ પૂરું કરી નાખો ને એટલે આ ફેરી તમને આમ કંઈક દેશ પૂછશે, કોને કોને લેવા કોને ન લેવા. બીજું ભાવનાબેન નથી ને, મોડા આવવાના છે એમાં છે, એટલે ઓલામાં બેસી ગયા, આવી ગયા ભાવનાબેન, આવી ગયા. ભાવનાબેન આવે એટલે 2 મિનિટ કાંઈ બોલાવી લેજો, અથવા તો હું પૂછી લેવાને જાની સાહેબને. જાની સાહેબ, તમારું આ સપ્તધારાવાળી બધી કમ્પ્લીટ ખરીદી? હાર્મોનિયમ આપણું આવી ગયું છે. એ ભાવનાબેનને જે તમે મળી પછી એને ફાઇનલ ઓર્ડર દેજો. આપણી પાસે લગભગ કંઈક રકમ જ્યાંથી 4,500 જેવી વધે છે ને? કેટલી વધે ભાઈ જિજ્ઞેશ? 3,500. 3.5. તો આ થોડીક આઈટમો છે, એવું કંઈક કરી લેજો. ઉડીસાનું આપણને ખબર નહીં, આ વખતે આપણે બધું જ લગભગ કામકાજ કરેલું હતું પણ એની ગ્રાન્ટ આપણને મળી નથી. એટલે સાહેબ, તમે આજે એને લખી ખાસ ઓલું લખવાનું કે આ જોબ પ્લેસમેન્ટ થશે તો જોબ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીને 30 રૂપિયા આપણે જે આપવાના થાય એ આપણે કાઢવાના ક્યાંથી? કારણ કે બધી કોલેજોમાં ઉડીસીની ગ્રાન્ટમાંથી એ ફાળવવામાં આવેલું છે. તો આપણે શું કરવું એ માર્ગદર્શન માગી લેવાનું આપણા વિદ્યાર્થીઓ માટે. અને પછી આપણને જવાબ આપશે, એ એમ કે તાત્કાલિક આપશું તો વાપરી નાખશો, તો પછી આપણે ડિસિઝન લેવાનું. કારણ કે એ આપણને કેમ નથી આપી સમજાણ. ઇન્ટરનલ માર્ક લગભગ બધા સમયસર આપણે કે 22 તારીખ છે ને, છેલ્લી 22 તારીખ પહેલાં ઇન્ટરનલ માર્ક કરી નાખવું. જે કંઈ બાકી હોય એ કોઈ વિદ્યાર્થીઓ ન આપ્યા હોય તો તમારા ગ્રુપમાં વિષય વોટ્સએપ ગ્રુપની અંદર જાણ કરી દેવી. અને સોમવાર છેલ્લો છે એટલે શનિવાર સુધી એમાં મૂકી શકીએ આપણે. એટલે વિદ્યાર્થી એમ ન કહે કે સાહેબ તમે શુક્રવારનું કીધું હતું, પછી મારી પાસે શનિવારે તો તૈયાર હતા એટલે હું નથી આપી. એટલે છેલ્લે સુધી લઈ લેવા, કોઈ આવે તો મૂકી દેવા. ભાવનાબેન, એક તમારું સપ્તધારાવાળું લગભગ પતી ગયું છે, થોડા
પૈસા વધ્યા હતા ને 4,500 રૂપિયા. એમાંથી એક ઓપ્શન એ છે આગળ આ હાર્મોનિયમ ને તબલાવાળાને આવ્યા ને મોલા ખંજરી નાચે ને એવું હોય ને થોડું એવું કંઈક 1800-2000 રૂપિયા જેવું થાય છે જો લેવું હોય તો. તો એમાં મેં ગાંધી સાહેબને કીધું ભાવનાબેન મળી હે હા 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 અને બાકીનું કંઈ ઘટતું હોય તો ખાલી ઉદ્યોગ ભંડારમાં તમે કાચા છે સમય પ્રમાણે જઈ આવજો. હા હા જો એ શેમાંથી લેવાના છો કારણ કે એ આપણે આ સપ્તધારામાં જ ગણીએ છીએ. સ્પીકરના 2500 રૂપિયા બધું જ વાયરિંગ ને બધું ચેક કરે અને હોલમાં ગણશે એટલે કદાચ જો એમાં લેવા જાય હા તો એ લઈ લેજો જે ધારામાં ઘટતા હોય ને એ બધી એ સ્પીકર ને માઇક્રોફોન છે ને બધી ધારાના કામનું કહેવાય. કોઈ પણ ધારામાં તમે લઈ શકો. ઓકે તમે જરા વિનુભાઈ જોઈ લેજો બધા ખર્ચ તમે બેન ને થઈ જાય. હા કરાવી જ નાખવાનું એ બહુ મોસ્ટ જરૂરી હોય ને તો એ છે કારણ કે ગમે એવી સભા કે ગમે એવું પ્રાર્થના કામ કે ગમે ચાલતું હોય એમાં કાંઈ કોઈને સમજાતું નથી. આવા કંઈક સારા ક્વોલિટીના માઇક્રોફોન અને સ્પીકર હોય ને તો અવાજમાં થોડો ફરક પડે. આઈ કાર્ડનું બેન બાકી હોય ને એનું તાત્કાલિક કરાવી નાખો ને એટલે વિદ્યાર્થીઓ અમુક બાકી છે 15-20 વિદ્યાર્થીઓ. હા એટલે એ બાકી રહી ગયા હોય ને એ આપણે એફઆઈના કંઈક હા એ જ બીજું પોતપોતાના છે ને ખાસ કરીને જીપીએસસી વાળા અધ્યાપકોને કહું છું પોતપોતાના તમામ ડોક્યુમેન્ટ આપણે જઈ જોતું હોય ને કોઈની માર્કશીટ જોતી હોય કોઈને લિવિંગ સર્ટિફિકેટ જોતું હોય કોઈનો જીપીએસસીનો ઓર્ડર જોતો હોય તો આપણે વાલેખરે માગવાના વાલેખરે લેવાના. હાવ હેલી બાબત છે. સ્કેન કરી અને તમારે એક ઓફિસમાં આપી દો મનીષાબેનને આપી દો બધા એક ફોલ્ડર જ રાખી દો મનીષાબેન બધા જ ડોક્યુમેન્ટ એમાં જોઈ હોવા જોઈએ. વાલેખરે આ કાંઈ નહીં લગભગ મને એમ છે 15-20 મહિનામાં એક વખત કાંઈક ડોક્યુમેન્ટ માંગવાની જરૂર છે. એ દરેક વખતે આપણે માગવું કોઈને હિન્દીમાં હતી મુક્તિ આ જે આપણા ડોક્યુમેન્ટ છે એ બધા જ સ્કેન કરી અને સામાન્ય એવી જગ્યા રોકે કોમ્પ્યુટરમાં પડ્યા રહીએ દરેક વખતે માગવાની પોતપોતાના ત્યાં આપી દેવા. પછી તમે કહી શકો ભાઈ તમારી પાસે પડ્યા છે લઈ લો એમાં બરાબર અમે લઈ લેવું અને અમારે પણ હેલું એ પડે કે દરેક વખતે માગવાની દરેક વખતે ભાઈ આપી જાઓ એમાં 2 જણા તો એવા નીકળે કે જે 4-5 દિવસ લગી આપણે એને માગવા પડે તો મળે. ઓલું મેઇલનું મેં તમને કીધું એ આ લોકોનું ડોક્યુમેન્ટનું પૂરું થાય ને મનીષાબેન કારણ કે ત્યાં અત્યારે મેઇલ આપણા ખુલ્લા છે એટલે પૂરું થાય પછી કરી નાખીએ. અને ઇન્ટરનલ માર્કનું આપણે એક જ રાખીએ છીએ કોમ્પ્યુટર અને એમાં આપણે ખુલ્લું હશે ત્યાં આવીને માર્ક મૂકી જવાના. અત્યારે બધા કરી નાખો પછી આપણે એના પાસવર્ડ બદલાવી નાખીએ છીએ. આ પાસવર્ડ છે ને એ થોડાક સિક્રેટ અને બહુ જવાબદારીવાળું છે એટલે આપણે એક કોઈ પણ કોમ્પ્યુટરમાં એ મૂકી દેશું રાજા છે બરાબર ને નથી ખુલતા હા તો આપણે એક આપણે બદલાવ્યા છે જયેશબેન બોલાવો હા સર એક રેમેડિયલના જે સેમેસ્ટર 5ના જે ઇન્ટરનલ નાખવાની તારીખ આપણી પાસે આવી હતી ને મને મેડમે આપ્યો હતો ફરી બધું 10 અને 11 તો ખરેખર એ ખુલતા નથી એટલે મારે ત્યાં ભલુડિયા સદરે વાત થઈ તો એ કે અમે હજી ખોલ્યું જ નથી. કોણ ભલુડિયા જીતુભાઈ બોલા પાસવર્ડ બદલાવી નાખ્યા ને તો એક એનું કોમ્પ્યુટરમાં નાખીને સેવ કર્યા વગરના મૂકી દે એટલે આ લોકો નાખવા હોય ને તો નાખી શકે. ક્યાં મૂકે છે? અહીંયા મૂકે છે અહીં રાખી દે અને તો અહીં પ્રિન્ટર રાખવું પડશે બરાબર. પ્રિન્ટર ક્યાંથી લઈએ? પ્રિન્ટર આપણી પાસે ઓલું જે હમું રિપેરિંગ કરવાનું આપ્યું છે લેવાનું એ આવ્યું કે નથી આવ્યું? 1600 રૂપિયા વાળું આજે નથી આવ્યું. તો અત્યારે પ્રિન્ટર ક્યાં છે? અત્યારે મારી પાસે શૈલેષભાઈ પાસે. કાંઈ વાંધો નહીં તો ત્યાં તારી પાસે આવે પ્રિન્ટમાંથી કાઢવા દેવું કોઈ બધા એના પોતાની સોફ્ટ કોપીમાં તો બધા લેશે જ બરાબર એમાં લઈને કરી નાખશે. રેડી આ ખાસ બધા ધ્યાન રાખો. રેડી યસ તમે ઓલું બતાવો. આજનો રુદ્રાક્ષનો કાર્યક્રમ છે ભાઈ બરાબર. રુદ્રાક્ષવાળા કોણ અહીં બેઠા છે? કોઈ નથી ને? જિજ્ઞેસ છે એ પતાવી દેજો તમે જે કહેવાનું હોય કરવાનું હોય એ બધું બરાબર. અને બીજું ભાઈ
પ્લેસમેન્ટની જરાક એક ચર્ચા કરી લઈએ. આપણે દરેક વખતે પ્લેસમેન્ટ હોય મોટું એવું આ વખતે નથી. અહીંયા મેગા પ્લેસમેન્ટ જ છે, પણ થોડુંક મર્યાદામાં છે સાહેબ, બરાબર ને? આ વખતે એટલે આપણે એની અંદર 5-6 અધ્યાપકો રોકાઈએ છીએ ને સાહેબ. છ અધ્યાપકો એમાં ઊભા રહેશે. બીજા અધ્યાપકને જરૂર પડશે તો આપણે તે દિવસે 2:30 વાગ્યા સુધી અહીંયા છીએ. હવે આ વખતે એ લોકોએ જમણવારમાં પેલા જેવું નથી છે, એટલે એ લોકોએ દરેક કોલેજના 2 લોકોને જમણવારમાં આપી છે છૂટ, 5 આપ્યા. પણ મેં પછી એને એવું કીધું કે ભાઈ અમારા બધા જ ચોથા વર્ગના કર્મચારી અને ચોકીદારો આપણે પ્લેસમેન્ટમાં જોડાયેલા જશે, અને અમારા અધ્યાપકો એટલે પછી ચોથા વર્ગના કર્મચારી, ચોકીદારો અને આપણે 5-6 જેટલા આપણે જોડાયેલા એટલા પાસ એમની પાસેથી મેળવી લેવા. બરાબર? બહુ જાજા નથી રહેતા, પણ હવે એનો સવાલ છે કે આપણે કાંઈ કહી ન એની સાથે આપણે આપણો પ્રોગ્રામ જુદો કરી તો થાય, તો એ કાંઈ કરાય નહીં. બરાબર? કે એમાં કાંઈક રીત હે સાહેબ, સોલંકી સાહેબ, એમાં કાંઈક કેવું છે ને? ના, એમાં કરવાનું તો મેન વસ્તુ તો છે ને, આપણે જો એક વ્યક્તિએ રજીસ્ટ્રેશનમાં બેસવું પડે. હા. વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન આપણે આટલું જ કરવાનું ને આપણે? આપણા વિદ્યાર્થી લિસ્ટ છે ને, ઓકે. એ ખાલી આવે એની સહી જ કરાવવાની. લિસ્ટ છે એમાં એમ કહેવાનું તારું નામ બોલ, નામ બોલ એની સહી કરવાની. એ રજીસ્ટ્રેશન કરવામાં એક વ્યક્તિની જરૂર પડશે. પછી આપણી 2 કંપનીઓ આવશે એટલે 2 અધ્યાપકો ત્યાં બેઠા કંપની પાસે પણ એને દસ અને એના 2 કલાકના આંકડા લેવાના. 2 કલાકના એટલે 2 અધ્યાપકો ત્યાં જશે. 2 કંપની બરાબર. એક રજીસ્ટ્રેશનમાં જશે, બરાબર. એક પેલા સાથે ત્યાં ઓફિસ સાથે હા. લાયસન્સમાં રહે. એમાં એક 2 કલાક આંકડા પુકારવામાં આવે. પહોંચાડવામાં આવે. બરાબર. અને 1 કે 2 અધ્યાપકો જે વિદ્યાર્થીઓ આવે એને એનરોલ કરવામાં જોઈશે. હા. એને બતાવવામાં કે તારો કયો નંબર છે, ગોતી કેવું આ છે તે છે. જો એમાં છે ને સાહેબ, શિસ્તમાં બેહાડવામાં તે બપોર સુધી તો આપણે બધા આવીશું, કોઈ પણ ને કહી શકશો. 5-6 નામ તો આપણે રાખશું, અને એવું હોય ને તો એ તો આપણે વરસાદની વાત કરશું. તો અમે 2:30 વાગ્યા સુધી આવ્યા છીએ, આપણે વાત કરે શું કરવો તમે કયો એમ કરીએ. આમ તો આપણે એવું કાંઈ બોલ્યું અધ્યાપકો નહીં એવું હોય, પણ છતાં એ થાય તો સારું. વધારે એને વહેલું કહેવું પડે, કારણ કે એનું મર્યાદિત છે આવ્યું. પછી બીજું આપણે છે ને ખાંભલાભાઈ ને રણજીત, તમારી ડ્યુટી વધારે રહી, કારણ કે તઈ આ લોકોને કંઈક બેહવામાં કંપની વાળો બેઠો હોય છે. આપણે આખું બિલ્ડિંગ છે, લાઇબ્રેરી અને ક્યાં કંપની વાળો બેઠો હોય છે એટલે કે આ ખુરશી નથી, અહીંયા આ નથી, અહીંયા આ નથી. એવી વસ્તુ આપણે ઘરે કરીને થોડો ફેરફાર કરવાનો થાય, બેઠા હોય આવું રાઈટ. હા નહીં તો ફોન ચાલુ જાય. રણજીત એક વાત છે, તારા ફોનમાં છે કાંઈક તો તકલીફ છે. મને મારે નથી લાગતું ફોનમાં કાંઈક તકલીફ તો છે, પણ છતાં છે ને તમારે છે ને એક લાઈવ હા બસ રણજીત નો છે ને ફાયદો ખામલા મોટા મોટું ઈ છે, ત્યાં રહે છે. રાતના 12 વાગે કઈ તો ઈ હોય. મૂકવાથી કઈ બોલવું પણ આપણે તમે તેથી ક્યાં કઈ બોલ્યા જ નહોતા. બધાને કયો બોલવા ન આવે, કામ હા, કરી થાય. ભાઈ આપણા અધ્યાપકનું બીજું શું કામ હશે? આપણે અહીંયા આ બીજા અહીંયા સ્થળ અહીંયા છે, એમાં આપણે કાંઈ ડ્યુટી નિભાવવાની છે? એમાં કાંઈ પણ જરૂર પડે ને તો આપણે અહીંના કોર્ડિનેટર તરીકે સોલંકી સાહેબનો કોન્ટેક્ટ કરવો. સોલંકી સાહેબને બધી ખબર હશે. મિત્ર સાહેબને એટલે મિત્ર સાહેબ કાંઈ નહીં ખબર પડે, કારણ કે અત્યારે આ વર્ષમાં કઈ છે એટલે આપણે લોકોને સાહેબને સમજાવી અને છેલ્લે એક આપણે એનો બેંક લેટર આપવાનો, ત્યાં ફોટો લેવાનો, સાહેબને બધું સમજાવી. મને સાહેબ એવું લાગે છે બિઝનેસ બંધ કરી દઈ. અને એફઆઈ તો એને આપણે ફરી કરવા પડશે, ફોન કરવા પડશે, કેમ કે આપણે જેટલા માધ્યમોથી કહેવાનું એટલાથી તો કહી દીધું. હા
પરીક્ષામાં રૂબરૂ જઈને હું કહી આવ્યો. હા. છતાં હજુ બાકી છે. તો એક કામ કરો, હવે એ લોકોને ફોન એનું લિસ્ટ કરી દો તૈયાર, અને કાચા સાહેબને અને સાથે વાવડિયા સાહેબ બેને બેહાડી. એ લોકો એવી કરી અથવા તો હું એવું વિચારતો કે વિષય વાઇઝ કરી નાખે ને બધા પોતપોતાના વિષય પોતપોતાના વિષયના 5 5 7 7 વિદ્યાર્થી ભાગમાં આવશે. તો એ હારા મારું કોઈને યાદ બે નથી જણા આવતું. બેસ્ટ છે તો એને 3 કલાક. સાઠ વિદ્યાર્થી. તો તમે એ ખાલી લિસ્ટ કરીને આપી દો, વિષય વાઇઝ લિસ્ટ આપી દો. એને ગંભીરતાથી બધાએ કહ્યું પોતપોતાના. મારામાં તો 4-5 વર્ષ થયા, બે attack ને paralysis અચ્છા અચ્છા અચ્છા. અને અત્યારે શ્વાસની તકલીફ છે. આ મ્યુઝિકની દુકાન તમારી જ છે. શું નામ છે દુકાનનું? પાર્લર. બારકો. અને આપણે રાજકોટ છે એવું? ત્યાં સંઘ બે છે. મિત્રો, આપણે સપ્તધારાની અંદર હાર્મોનિયમ લીધું છે, નજીક આવજો. એક હાર્મોનિયમ લીધું છે, તબલા પણ. તબલા કેટલી આવે છે? કાલે આવી જશે. તબલા આવી જશે. બધા વિદ્યાર્થી મિત્રો આપણા જે કંઈ સંગીત શીખવા માંગે છે કે થોડું ઘણું આવડે છે, એ આમાં સમય આપણું રેગ્યુલર લેક્ચર સિવાયના સમયની અંદર આનો ઉપયોગ કરવો. આપણા જાનીર સાહેબ આમ તો ગુજરાતીના પ્રોફેસર છે, પણ સંગીતમાં થોડું ઘણું જાણે છે, તો એ તમને શીખવશે. અને દર સોમવારની પ્રાર્થનાની અંદર હવે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે જો આવ્યા છે એનો આપણે ઉપયોગ કરીશું. સાહેબ, હજુ આપણે ઓલા જાણ કલાક એવું કંઈક હોય ને, તો હજુ આપણે 3-4 હજારનો બનાવો છે. એને કંઈક લેવું હોય તો કહો. હા, બરાબર. મંદિરા છે, જાન નો લેવાય, જાન વધારે વાત કરે. હા, હા. મંદિરા છે ને એ ઓછો વાત કરે. તો એ આ ભજનમાં આપણી પાસે આમાં આપણી પાસે છે ને, તો એનું કરી નાખો. હા, બરાબર. બેનને કહેજો, આપણે સપ્તધારાના કોર્ડિનેટર ભાવનાબેનને, કે થોડીક ઉપરની શક્યતા ને ગ્રામ પંચાયતમાંથી આ વસ્તુ આપણે લેવાની કીધી છે. આપણે લઈ લો તો હું તમે આ બધું વગાડતા હોવ ને, એ છે ખંજરી જેવું છે એવું કંઈ, તો એમાં મંદિરી ઉપયોગ છે, થાય. મંદિરા છે, વાંસળી છે. હા, વાંસળી રાખો છો તમે? વાંસળી. હા, છે ને, કદાચ વાંસળી લઈ લેવું. હા, હું અત્યારે એમની સાથે ચર્ચા કરી લઉં. હા, ચર્ચા કરી લો. હા, રેડી? સરસ સરસ સરસ. તબલ છે? એક મિનિટ, હવે મારે બેસવું છે. મારે જોવું પડે. ના, ના. મને આ ફાવતું તો નથી, પણ આ સાહેબને ફાવે છે એટલે તમને શીખી જશે. સરસ્વતી માતાનું આ બાજુ ના આમાં ખાવું. આને દબાવવાનું. હા, એ બરાબર. સાહેબ, આ બાજુ તમારે ખાવું જોઈએ નહીં ચાલુ કરે. એમને આ કે હા, બેન. એ બે બાજુ એક બંધ કરો, એ સાઈડ બંધ કરો. ડબલ દમણ છે ને બરાબર. શીખશું આપણે. દિવાળીમાં છે ને ઓલી બુક મળે છે. પાડો એટલે સાઈડ કહે ને. બેનમાં લઈ જાઓ, છોકરાઓને બધું શીખવા થાય. બધું રાખો. સંગીત તો છે ને, સંગીત તો સાથે હોવું જ જોઈએ. આપણે તો એના સ્ટ્રેસમાં ન હોય એ છતાંય સ્ટ્રેસમાંથી બહાર લઈ આવવા માટેનો એકમેવ રસ્તો આજે હોય ને તો આ સંગીત છે. કલાઓ ઘણી પછી છે. મોદીએ ફરજિયાત કરાવી નાખ્યું ને હા, સ્કૂલમાં. હા. કલાઓ ઘણી છે. કેટલી 52 છે? 64 કલાઓ છે. 64 કલાઓ છે. પણ મને ઓછી આપી. પણ એમાં જે સંગીતની કલા છે ને એ તો અદ્ભુત છે. સીધું આપણને છે ને પરમાત્મા સાથે તાર જોડી દે છે. આ સંગીત આપણા હૃદયને પુલકિત કરે છે. એટલે આપણે બાળકો જેટલા સંગીત પ્રિય હોય, સંગીત શીખવા માંગે એને શીખવાડો. ન શીખવા માંગે ને તો એને સાંભળતા પણ શીખવાડો. સાંભળતા શીખવું ને, સંગીતને સાંભળવું ને, એ પણ એક સ્કિલ છે, કલા છે. વિષય કોનો છે? મારો. વાત કરો. પસંદ નથી. આ બાજુ